જે સાધ્વીજી જોડે છેડતી થઈ છે એ ગુનો તે કર્યો છે એમ કબૂલી લે તો વરઘોડું ગાડીને અમે છોડી દઈશું ને આ કેસ પૂરો થાય. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું. તમે લોકો બનાસની બેન ગેનીબેનને તો જાણો જ છો અને બનાસકાંઠા પોલીસને પણ જાણો છો. ત્યારે મિત્રો બનાસકાંઠામાં જે જૈન સાધ્વીની છેડતીનો મુદ્દો બન્યો તેને લઈ અને બનાસની બેન ગેનીબેન ઠાકોર અને પોલીસ આમને સામને આવી ગયા છે. કારણ એટલું જ છે કે જૈન સાધ્વીના કેસમાં પોલીસ દ્વારા ખોટા લોકોને બળજબરીપૂર્વક આ ગુનો કબૂલવાની રજૂઆત કરવામાં આવે છે. ત્યારે મિત્રો ઠાકોર સમાજના 2 યુવાનોને બનાસકાંઠાની પોલીસ દ્વારા છેડતીનો જે જૈન સાધ્વીનો કેસ છે તે કેસ કબૂલી લેવામાં આવે એવું પ્રેશર આપવામાં આવ્યું, જેને લઈ ગેનીબેન ઠાકોર મેદાનમાં આવ્યા છે. ત્યારે ચાલો મિત્રો, સૌપ્રથમ ગેનીબેન ઠાકોર જે લોકો અને જે 2 યુવાન છોકરા છે તેને આ ગુનો કબૂલવાની વાત કરી તેને લઈ અને ગેનીબેન ઠાકોર દ્વારા બનાસકાંઠા પોલીસને ચેલેન્જ આપવામાં આવે છે. આવી રીતે તમે ઇન્ક્વાયરી ન કરો, તમે યોગ્ય આરોપી છે જે તપાસ કરો અને જે કાયદાકીય દ્રષ્ટિએ જે સાચો આરોપી છે તેને સજા આપો, એમાં કોઈ વાંધો ન હોય, પરંતુ ખોટા લોકોને હેરાન કરી અને પરેશાન કરવાનું બંધ કરો. તો ચાલો મિત્રો, સૌપ્રથમ ગેનીબેન ઠાકોર દ્વારા બનાસકાંઠાની પોલીસ ઉપર આક્રમણ કરતા શું જણાવશે તે પણ જોઈએ. નિર્દોષ લોકોને હેરાન કરવા માટેની કોઈ છૂટ ના હોય. આ જીગર નામનો છોકરો છે, એને રાતે ત્યાં બોલાવ્યો, ઢોર માર માર્યો અને એને નગ્ન કરીને એના ફોટા LCB પોલીસ અધિકારીઓએ લીધા અને ત્યાં સુધી બરોબર છે. પણ એને એવું દબાણ કરવામાં આવ્યું કે આ ગુનો જે સાધ્વીજી જોડે છેડતી થઈ છે એ ગુનો તે કર્યો છે એમ કબૂલી લે તો વરઘોડું ગાડીને અમે છોડી દઈશું ને આ કેસ પૂરો થાય. આ પોલીસની માનસિકતા દર્શાવે છે કે ઠાકોર સમાજના છોકરાને ઢોરમાર મારીને પરાણે ગુનો કબૂલવા માટે મજબૂર કરે છે બનાસકાંઠાની LCB પોલીસ. હું એમને કહેવા માગું છું કે તમારી આ માનસિકતા એ દર્શાવે છે કે તમે જેટલા પણ ગુના બનતા હશે એ ગુનામાં આ રીતે નિર્દોષ લોકોને જ કબૂલાઈને જેલને હવાલે કરતા હશો. ઓરિજિનલ ગુનેગારોને એ તમારી સાથે ભળેલા હોય કે અન્ય રીતે હોય એને તમે ગોતવા માટેના પ્રયત્નો નહીં કરતા હોય. ત્યારે આ જીગરનો પરિવાર, એ જગદીશભાઈનો પરિવાર આખો ભયભીત હતો. મને સમાચાર મળ્યા એ કુટુંબને આશ્વાસન આપવા માટે અમે આવ્યા છીએ. હું પોલીસના ઉગ્ર અધિકારીઓને આગ્રહભરી વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું કે એક ધર્મ ઉપર એટેક થાય ત્યારે જ્યારે આ ઘટના બની ત્યારે હું મહારાજ સાહેબોને મળી હતી, પોલીસ સ્ટેશન SP આવ્યા હતા ત્યાં ગઈ હતી, એમને ગામની આખી સભા રાખી. તો એમાં પણ મેં કીધું હતું કે સાચો ગુનેગાર હગો મારો ભાઈ હોય તો એને છોડવાનો નથી અને કાયદો કાયદાનું કામ કરે. અમે જૈન સમાજ સાથે છીએ, પણ એનો મતલબ એવો નથી કે તમે નિર્દોષ રીતે ઠાકોર સમાજના છોકરાનું નામ આપી દો અને એને કબૂલવા માટે મજબૂર કરો અને પછી મુદ્દા બનાવો. ત્યારે આવા અધિકારીઓને જે સાધ્વીજીની સાથે જે ઘટના બની એના ગુનેગારોને પકડવાને બદલે, ઓરિજિનલ ગુનેગારોને પકડવાને બદલે આવા નિર્દોષ લોકોને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે અને એમને આજીવન અને એક આખા સમાજને બદનામ કરવા માટેનું કામ કરી રહ્યા છે. તો એ જે અધિકારીએ કીધું છે આ દીકરાને દબાણપૂર્વક એની પાછળ કાર્યવાહી થવી જોઈએ અને એને સસ્પેન્ડ કરવો જોઈએ, જેથી કરીને નિર્દોષ લોકો જેલના હવાલે ના થાય. તો મિત્રો, વિડીયો જોયો અને ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ ઉપર નહીં પરંતુ આપણે બનાસકાંઠાની પોલીસ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. કારણ કે એક સાંસદ જો હોય અને સાંસદના આરોપ હોય કે સામાન્ય આરોપ તો હોય નહીં, પોલીસ દ્વારા આવું કૃત્ય અથવા આવી કોઈ જ જાતની કાર્યવાહી કરવામાં આવી હોય તેના લીધે અને તેના કારણે જ ગેનીબેન ઠાકોર આરોપ લગાવે. બાકી ગેનીબેન ઠાકોર એક સાંસદ છે અને સાંસદ ડાયરેક્ટ કોઈ દિવસ વાહિયાત વાતું ન કરે. તો મિત્રો, ગેનીબેન ઠાકોર દ્વારા જે પણ આરોપો કરવામાં આવ્યા છે તેને લઈ તમારે શું કહેવું છે? અને પોલીસ તંત્ર દ્વારા જે પણ આવી કાર્યવાહી કરવામાં આવે છે કે ભાઈ કોઈ એક સમાજના લોકોને અથવા કોઈ પણ વ્યક્તિને બળજબરીપૂર્વક ગુનો કબૂલવો તે ખરેખર કેટલા અંશે યોગ્ય છે? તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું. ફરી મળશું નવા સાથે નવા અહેવાલ સાથે. આપણી ચેનલમાં નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઇક કરવાનું ન ભૂલતા અને શેર પણ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, વંદે માતરમ.